મીરાબેન બેન. અરે જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાઈ? જય શ્રી કૃષ્ણ. સારું છે. તને કેમ છે? મને શું વાંધો હોય, એકદમ મજામાં છું. પણ આ ફોન ના કર્યો, અચાનક આવ્યા, કઈ થયું નથી ને? કાંઈ થયું તો નથી, પણ મારે થોડુંક કામ હતું ને એટલે આવ્યો છું. કામ હતું એટલે? જો ભાઈ, જે પણ કામ હોય ને તમે કહી શકો છો. હું તમારી બેન છું. હું તમારું કામ નહીં કરું તો કોણ કરશે? બોલો શું છે? એમાં એવું છે ને કે બેન, મારે તને કેમ કહેવું? અશોકભાઈ, અ, અશોકભાઈ, આપણે બંને સગા ભાઈ બેન છીએ. આપણે એકબીજા સાથે કોઈ પણ વાત કરતા પહેલા વિચાર ન કરવાનો હોય. ખુલ્લા મને જે વાત હોય એ કરો તમે. હા વિપુલભાઈ, હું તમને ફાઇલ મોકલાવું છું. હા, ચેક કરી લેજો ને. હા, આવો આવો શાળા સાહેબ, કેમ છો? સારું છે. સારું છે મતલબ ધંધે ચડી ગયા છો? દેવાંગ, શું તમે પણ હજી આવ્યા છે? મતલબ કે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે ધંધો શોધી રહ્યા છે એવું કહેતા હતા. તો હા. મેળ આવી ગયો કે નહીં એમ પૂછું છું. અરે ત્યારે તો નોકરી મળી ગઈ હતી, પણ આ થોડા દિવસથી છે ને નોકરી છૂટી ગઈ છે. ખરું કહેવાય આ તમારું. મતલબ આમને આમ તમે નોકરી છોડતા જ રહેશો તો પછી સેટલ ક્યારે થશો? હવે એ તો કોને ખબર, પણ હું મારા અશોકભાઈ, એ બધી વાત છોડો ને. એમની તો આદત જ છે, કોઈ માણસને જોવે ને એટલે ખોચા કાઢવાનું ચાલુ. મહેમાન આવ્યા છે ઘરે, એમને કઈ કામ છે આપણું, પહેલા વાત તો સાંભળી લો. શું કઈ ખાસ કામથી આવ્યા છો? હા. મતલબ નથી ક્યારેય હમણાંથી જણાવ્યું, બોલ કઈ આવ્યો નથી અને અચાનક આવ્યા છો એટલે? મારે થોડા પૈસાની જરૂર હતી એટલે આવ્યો છું. પૈસા? હમણાં તો પૈસા અમારા ઘરમાં નથી, હે ને મીરા? છે પણ એ મારે બીજા બિઝનેસમાં રોકવાના છે. મેં તને કેટલા વાત પૈસા કરી જોઈએ હતી. છે અશોકભાઈ? 30,000. 30,000? દેવાંગ, વાંધો શું છે તમને? અશોકભાઈને 30,000 રૂપિયા જોઈએ છે તો હંમેશા માટે થોડી લઈ જશે, પાછા આપી જ દેવાના છે ને. તો અત્યારે આપણે એમની મદદ કરવી જોઈએ. મારે મારા ધંધા માટે પણ જોઈશે ને. તમને મેં તને કહ્યું હતું કે મારે આવતા મહિને વધારે માલ થોડોક એક્સપોર્ટ કરવાનો છે, એના માટે પણ થઈને તો પછીના મહિને કરજો ને. અશોકભાઈ 1 મહિનાની અંદર પૈસા આપી દેશે આપણને પાછા. પણ ઇન્ટરનેશનલ કંપની છે, મારો વહીવટ વિકાઈ જાય ને પછી બીજી વખત થોડી કંપની મળશે મને. દેવાંગ, શું વાત કરો છો તમે? અશોકભાઈ મારા સગા ભાઈ છે, એમને પૈસાની જરૂર હોય તો આપણે એમની મદદ કરવી જોઈએ. હું ક્યાં ના પાડું છું કે મદદ નથી કરવી, પણ અત્યારમાં પૈસાની વ્યવસ્થા નથી એમ કહું છું તને. અને આમ પણ જો તમારે પૈસાની જરૂર હોય તો પછી લોન લઈ લો એકાદી. લોન તો મેં ઓલરેડી લઈ લીધી છે. તો પછી બીજો તો કોઈ ઉપાય નથી. ટકાવારીએ કદાચ કોઈ મંડળ વાળા આપવા તૈયાર થતા હોય તો ત્યાં તપાસ કરી જુઓ. એનો કોઈ મતલબ નથી. પૈસાનું વ્યાજ ભરવામાં રહેશે ને તો વ્યાજમાં ને વ્યાજમાં જ આગળ ક્યારેય નહીં આવે. એના કરતાં સારું કે આપણે ઘરના લોકો એમની મદદ કરી. તમને વાંધો શું છે? અમસ્તા તમે આખા ગામમાં બધાની હેલ્પ કરો જ છો ને, તો અશોકભાઈ માટે કેમ આ નથી પાડતા? વાંધો એક જ વાતનો છે, આ તારો ભાઈ કમાઈને મને પૈસા પાછા આપવાનો નથી. આમ પણ 10,000 રૂપિયા પહેલેથી હજી ખોટા કર્યા જ છે ને. આ કોઈને કહેવાતું નથી એટલા માટે. મને એમ હતું કે વાતને રફા દફા કરી દઉં, પણ તારે સાચું જ જાણવું છે ને તો આ છે હકીકત. જો તો કાંઈ વાંધો નહીં, હું ક્યાંક બહારથી વ્યવસ્થા કરી. કાંઈ વાંધો નહીં બેન, હું જાઉં છું. અશોકભાઈ, હા, એની સાચી વાત છે, કારણ કે 10,000 તો હજી આગળના દેવાના બાકી છે ને, તો હું બહારથી ક્યાંકથી મેળ કરીશ. અશોકભાઈ, આવ્યા છો અશોકભાઈ, તો મારી- બેસો, ચા. બોલી લીધું. શું મળે છે તમને આવું કરીને? તે બોલાવ્યું, બાકી મારે બોલવું નહોતું. મારા ભાઈને જરૂર હતી તો તમે હેલ્પ ના કરી શકો? હેલ્પ કરી શકે માણસ, પણ જ્યાં દેખાતું હોય ત્યાં હેલ્પ કરી શકાય. હવે આમની પાસેથી ક્યારેય પાછા આવવાના જ નથી. અને તમારા ઘરની પરિસ્થિતિથી હું વાકેફ છું, હા, ખબર છે મને. તો શું થઈ ગયું? પરિસ્થિતિ બધાની સારી હોય એવું જરૂરી નથી. જ્યારે હોય ત્યારે મેણા માર્યા કરો છો. તો નહોતા મારી પાસે એવા ફાલતુના રૂપિયા કે હું તારા ભાઈની પાછળ ઉડાવતો ફરું. ફાલતુના એટલે તમે કઈ સેવા નહોતા કરવાના, ઉછીના આપવાના હતા, જે પૈસા તમને 1 મહિનામાં પાછા મળી જવાના હતા. મહિનામાં પાછા મળશે? 2 વર્ષથી તો આપ્યા નથી ને મહિનામાં 30,000 રૂપિયા પાછા આપશે? છોડ બધી વાત, ખોટે ખોટી માથાકૂટ કરે તે. ઘરમાં પૈસા નથી અને કેવી રીતે ઘર ચલાવવું એ સમજ નથી પડતી. હે ભગવાન, કઈ કર.
મમ્મી અરે બેટા તું બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અશોકભાઈ આવ્યા ઘરે? હા અશોક આવ્યો ને બિચારો બહુ તકલીફમાં છે. મને પણ સમજ નથી પડી રહી કે હું શું કરી શકું એના માટે. ખબર છે મમ્મી, અશોકભાઈ ઘરે આવ્યા ત્યારે વાત તો કરતા હતા કે અત્યારે પૈસાની બહુ જ તંગી છે, કંઈ કામ ધંધો નથી ચાલતો, સમજાતું નથી કે શું થશે એમ. તમને ઘરે આવીને કંઈ કહ્યું? હા મને એણે વાત તો કરી કે ભાઈ આવી રીતે એક કંઈ ગયો હતો પૈસા માંગવા માટે દેવાંગ કુમાર પાસે, પણ કંઈક ના પાડી એમણે એને. શું થાય છે, કેવી રીતે કરીશું બેટા હવે બધું, મને પણ નથી સમજાઈ રહ્યું. મમ્મી હું પૈસા આપવા જ આવી છું, લો. અરે અશોકભાઈએ 30,000 રૂપિયા માંગ્યા હતા ને, આ 32,000 છે, રાખો. અરે પણ બેટા દેવાંગ કુમારને એની જાણ નથી અને તું આવી રીતે લઈને આવી છે પૈસા. મમ્મી તમારા બે જણ વચ્ચે દેવાંગે જ મોકલાવ્યા છે. પકડો પેલા પૈસા. જો મને ખબર છે કે દેવાંગે ગુસ્સામાં અશોકભાઈને જેમ તેમ બોલી દીધું કે પૈસા નથી, તમે લોકો પૈસા પાછા નથી આપતા, તમારો સ્વભાવ સારો નથી, તમારા ઘરની પરિસ્થિતિ ખરાબ છે. એ બધી જ વાતો સાચી, પણ પછી દેવાંગ છે તો આ ઘરના જમાયા જ ને. થોડી વાર પછી એમને જ અફસોસ થયો કે મેં જે આ કર્યું ને એ ખોટું કર્યું છે, એટલે એમણે મને કહ્યું કે તું જા અને પૈસા આપીને આવ, અને હા મારા વતી માફી પણ માંગતી આવજે. બેટા તને તો કોઈ તકલીફ નહીં થાય ને, તું આ પૈસા લઈને આવી છે તો તારા સાસરિયામાં તને કાંઈ તકલીફ નહીં થાય મમ્મી, તકલીફની શું વાત છે? અશોકભાઈએ ઉછીના પૈસા માંગ્યા છે, એ મહિના 1.5 મહિનામાં પાછા આપી દેશે, તો એમાં તકલીફની ક્યાં વાત છે? તકલીફ તો ત્યારે પડે જ્યારે અશોકભાઈ પૈસા લઈ અને પાછા આપવાની નીતિ ન રાખતા હોય. જો માણસની નીતિ સાચી હોય ને તો પૈસા ગમે એટલા હોય, સંબંધો ક્યારેય ના બગડે. પણ બેટા હમણાં બન્યું પણ એવું છે ને કે અમે પૈસા નથી આપી શક્યા અને એને લીધે દેવાંગ કુમાર આટલા બધા નારાજ છે. જાણું છું, આગલા 10,000 રૂપિયા અશોકભાઈ હજી પાછા નથી આપી શક્યા ને, એટલે અવારનવાર દેવાંગને એ વાતનો ગુસ્સો પણ આવતો હોય છે. પણ એમાં દેવાંગ પણ ખોટા નથી મમ્મી, પૈસો વસ્તુ જેવી છે. આપણા સમયે જો આપણો પૈસો આપણને જ કામ ના આવે તો એનો મતલબ શું? દેવાંગે આખી જિંદગી મહેનત કરી છે, નાનપણથી અત્યાર સુધી કામ કર્યું છે, અને ખરા સમયે જ્યારે એના ખિસ્સામાં 5 રૂપિયા પણ ના હોય, આટલી મહેનત કરવા છતાં પણ પૈસા ન હોય, તો સીધી વસ્તુ છે કે ગુસ્સો તો આવવાનો જ છે. તારી વાત સાચી છે બેટા. આજે દરેક જણને પૈસાની જરૂર તો હોય જ છે, ભલે ને ગમે તેટલા પૈસા કોઈની પણ પાસે હોય, પણ પૈસાની જરૂર તો બધાને જ રહેવાની છે. પણ જો અમને લોકોને તો આ તકલીફ રહેવાની જ છે, પણ અમારે લીધે તને કોઈ તકલીફ થતી હોય તો આ પૈસા તું રહેવા દે બેટા. કઈ તકલીફ નથી મમ્મી, કેટલી વાર કહ્યું, રાખો તો. હું તો એવું વિચારું છું કે અશોકભાઈ જલ્દીથી કોઈ સારો એવો બિઝનેસ ચાલુ કરે, ભલે નાનો એવો પણ પોતાનો, અને જલ્દીથી નફો કરીને આ પૈસા પાછા આપી દે, અને ભગવાન સિવાય કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે ને એવી પ્રાર્થના કરું છું. કારણ કે મને ખબર છે રૂપિયાના કારણે સારા સારા સંબંધો બગડી જાય છે, અને રૂપિયા તો પાછા આવશે પણ સંબંધ એ ક્યારેય પાછો નહીં આવે. સાચી વાત છે બેટા તારી. પૈસાને લીધે ઘણા બધા સંબંધો બગડતા મેં પણ જોયા છે. એટલે હું અશોકને પણ એ જ કહું છું કે તું કંઈ પણ કામ ચાલુ કર અને મહેનત કરીને પૈસા કમાઈને લાવ, કે આપણે જે પણ કંઈ પૈસા ઉછીના લીધા છે જેની પણ પાસેથી તેને આપણે પાછા આપી શકીએ. અને તું ચિંતા નહીં કરતી હા બેટા, અમે જલ્દી જ કંઈક કરીશું અને આ જે પૈસા છે ને બધા એ બધા પૈસા પાછા આપી દઈશું દેવાંગ કુમારને. મમ્મી કાંઈ ઉપાધિ ન કરો, અને અશોકભાઈ આવે ને તો એમને પણ કહી દેજો કે હવે ગામમાં પૈસા શોધવા જવાની કોઈ જરૂર નથી, દેવાંગે એમની હેલ્પ કરી છે. ઠીક છે? ઠીક છે બેટા, તારો ઘણો ઘણો આભાર. હા અમને આવી પરિસ્થિતિમાં કામ લાગે છે તો. હું શું કહું છું કે અશોકભાઈ જે આ પહેલાં પૈસા નથી આપ્યા, અત્યારે પણ પૈસાની મદદ તો કરીએ છીએ અમે લોકો, પણ આ વખતે સક્સેસફુલ તો થઈ જશે ને. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે કાંઈ એવું ન થાય કે પૈસા વેડફાઈ જાય અને બિઝનેસ પણ ના કરી શકે. ના ના બેટા, અશોક કહેતો હતો કે છે ઠીક છે, ચાલે છે, થોડું શરૂ કર્યું છે તો થોડું થોડું ચાલે છે, પણ તું ચિંતા ન કર, અમે કંઈ પણ કરીને પૈસા પાછા આપવાની, જલ્દી પાછા આપવાની કોશિશ કરીશું અમે લોકો. કોઈ વાંધો નથી, ચિંતા ન કરો, બધું સારું થઈ જશે. ઠીક છે બેટા. આ ગુવાર તો બીટી નાખ્યા છે, શાક બનાવવાનું છે, હવે જો નહીં બનાવું ને તો રાડે રાડ થાય મારી છોકરી, અને બહુ ખબર નથી પડતી, અમે તો રવાઈ જ જાય છે. ભાભી, મમ્મી તમે, ભાભી ક્યાં છે? હા બોલ ને, શું કામ છે તાર ભાભીનું?
કામ હોય તો જ બોલાવતી હોય ને. પણ તમે શું કામ કરો છો? તો ઘરમાં તારા ભાભી દેખાય છે આર પાર ક્યાંય? નો દેખાણા એટલે તો અહીંયા આવીને રસોડામાં અને- કે અહીંયા હશે. હા એટલે આ બધે જ ઘરે ફરતી વળી હશે ને ગોતી ક્યાં તારી ભાભી ક્યાં છે, તારી ભાભી ક્યાં છે? બધે જ ગોત્યા મેં ભાભીને. ધાબા પર પણ ગઈ હતી. પછી મને યાદ આવ્યું કે ભાભીની જગ્યા તો રસોડામાં છે ને, તો ભાભી રસોડામાં હશે એટલે હું અહીંયા આવી. તો- પણ ભાભી અહીંયા નથી તો છે ક્યાં? ભગવાને તને આવડી મોટી સરસ આંખ આપી છે તો સીધી રસોડામાં આવીને ભાભી કરીને ઊભી રહી ગઈ તો તને તારી માં નો દેખાણી કે તારી માં ઊભી છે અહીંયા? પૂછ્યું ને કે ભાભી ક્યાં છે ને તમે શું કામ કરો છો? હવે તમારે જવાબ ના દે તો હું શું કરું? કેટલી ટોણી કરે છે અને એ હોત ને પોતાની માં સામે. દીકરી કોની? તમારામાં એટલી ટણી હોય તો મારામાં તો હોવાની જ ને. પણ મમ્મી, મેં કોઈ દિવસ મારી મમ્મીની સામે એટલી ટોણી નથી કરી કે જેટલી તું કરે છે અત્યારે. જમાનો બદલાઈ ગયો. જમાનો બદલાઈ ગયો પણ છે ને માણાના લક્ષણો બદલાય છે ને એ અલગ છે. હારું, તમે બેઠા બેઠા છે ને સોરી ઊભા અહીંયા વાતો કર્યા કરો, હું જાઉં છું. એક મિનિટ બોલ ને તારી ભાભીનું શું કામ હતું? કાંઈ નહીં, રસોઈનું પૂછવું હતું અને મારે કેવું હતું કે આજે મને પાવભાજી બનાવી દે. કેમ ભગવાન તને હાથ નતા આપ્યા? આપ્યા છે. તો જાતે બનાવી લેવાય. આ કોઈના ઓરતા ન રખાય કેમ કે લોકોને હાલતા ને ચાલતા ને પીરમાં જવું હોય, સમજી? ભાભી પિયર ગયા છે? હા પિયરમાં ગઈ છે. એની મમ્મી કાંઈક બીમાર છે એવું કાંઈક બહાનું કાઢીને ગઈ છે. હવે ના થોડી પડાય છે આજકાલની વહુને. તમને ખબર છે કે ભાભી બાનું કાઢીને ગયા છે તો જવા શું કામ દો છો? ના પાડી દેવાય ને. હા. તમે પણ છે ને ભાભીની વાતમાં આવી જાવ છો. તો ક્યાં જાવું? ના કોઈને પડાય છે? આ તને ના પડાય છે ઘરની બહાર જાય છે તો આ કોકની દીકરી ઘરમાં આવી છે એને ના પાડું? મમ્મી, હું તો આ ઘરની દીકરી છું, કોઈના ઘરમાં નથી ગઈ. અને એ આ ઘરના વહુ છે તો એને ના પાડી દેવાય. હા, દીકરીને ના પડાય. વાહ, એટલે તમે કઈ આ ટંકારનું ટીલું લઈને નથી આવ્યા કે તમને ના ન પડાય, બરાબર? એક વહુએ મિનિટ. ના નથી પાડી શકતી તો તને ક્યાંથી ના પાડવાની હતી? આ ઘર મારું છે એટલે કે મારા બાપાનું છે. હા અને તમારે છે ને અત્યારે મારી વાત કરવી હોય ને તો તમે એકલા જ કરો. અત્યારે વાત ભાભીની થાય છે કે નહીં તો ભાભીની વાત કરો ને. હા, તારી ભાભીની વાત કરીને કરવી હું મારે? ખબર જ છે કે એને ગમે એટલું ના પાડી છે તોય વહી જાય છે. મને એમ લાગે છે કે મારે આ બધી વાત છે ને તારા ભાઈને કરવી પડશે કે તારી બાયડીને હાલતા ને ચાલતા પીરમાં મોકલમાં. મમ્મી, આ તમારાથી છે ને ખાલી વાતો જ થવાની છે. આ તમે કાંઈ કરી શકવાના નથી. આ તમારી એટલે કે તમારી વાત કોઈ માનતું હોય તો ભાભી આવી રીતે જાતા જ નહીં ને એના પિયર. હવે તારા ભાભીની લપ મૂકને એકની એક વાત ક્યાંની લવારો કરે છે. સારું, પૈસા આપો મને, હું પૈસા લેવા આવી હતી. લાવો. યસ, ये बात. મુદ્દે મારી દીકરી દામિનીને રૂપિયાની જરૂર હતી એટલા માટે મારી દીકરી ક્યાંની મસ્તા મને મારે છે. સાંભળ, આ રૂપિયા છે ને આ ઝાડવું નથી ઉગાડ્યું કે ખંખેરી તને આપ્યા કરું. મને ખબર છે જો ઉગાડ્યું હોત તો સારું હોત ને, તો એમાંથી મારે તમારી પાસે પૈસા માંગવા જ ના પડે. એને જઈને તોડી આવત. હવે બીજી છે ને ફાલતુ વાત મૂકો, મારે શોપિંગ કરવા જવું છે, મને પૈસા આપો. જો એક શરત ઉપર. શું શરત ઈ છે કે તારે રૂપિયા વાપરવા જોતા હોય તો મને કામમાં પહેલા મદદ કરાવ અને પછી રૂપિયા મળશે. એ સિવાય રૂપિયા નહીં મળે. કામ કરે મારા દુશ્મન. દુશ્મને બોલાવતો એ કામ કરી જાય તો ટેન્શન નહીં મારે, તો તને કેવું નહીં? જો આ કે મારી ઉંમર નથી કે હું કામ કરું. અચ્છા. અને રહી વાત પૈસાની તો ઠીક છે, હું મારી રીતે જુગાડ કરી લઈશ પણ કામ તો નહીં કરું. એ સાંભળ ને, બે દિવસથી ગળામાં ખરેડી પડે છે. કયા દવાખાને દવા લેવા જાઉં એ ખબર નથી પડતી. દવા કરે દેવા બેટા, અચાનક વળી અત્યારે આ સમયે ઘરે? એમાં એવું છે ને કે આ મનોજભાઈ સાથે મારે બિઝનેસની વાત ચાલુ છે ને, હા તો કહેતા હતા કે થોડા ઘણા રૂપિયા હોય ને તો અમારે થોડુંક દુકાનનો માલ મટીરિયલ જોવા માટે જવું છે. કેમ? હવે કેમ શું મમ્મી, હવે ટૂંક સમયમાં ધંધો તો શરૂ કરવો જ છે તો પછી સ્ટાર્ટઅપ કરી જ દઈએ. અને કહેતા હતા કે એમના કોઈ મિત્ર છે સગાવાલામાં તો ત્યાં કદાચ સામાન મળી રહેશે. હવે જોવા જતા હોઈએ અને કદાચ ગમી જાય તો ટોકન અમાઉન્ટ આપતા જ આવીએ એમ નક્કી કરીને જવું છે. પણ દેવા, તને કેટલી વાર કીધું છે બેટા કે પોતાનો ધંધો સેપરેટ કર ને, આ પાર્ટનરશિપમાં મજા ન આવે દીકરા. મમ્મી, સમય લાગે હવે બધી વસ્તુમાં. અત્યાર સુધી તો નોકરી કરતો જ તો
નોકરીમાંય સારું હતું, પણ હવે થાય છે કે કોઈના હાથ નીચે કામ કરવું એના કરતાં પોતાનો સેપરેટ ધંધો હોય તો સારું. અને આપણને ક્યાંય એટલો બધો અનુભવ છે, હવે દુકાનનો અનુભવ એમની પાસે છે તો અનુભવ એમનો અને થોડી ઘણી મહેનત આપણી, બીજું તો શું. આ સાચી વાત છે. આમ પણ આ પહેલા પગથિયે આપણે થોડું શીખવા માટે જાય, પણ અમુક સમય થાય એટલે શીખી જશે. પણ બેટા કેટલા રૂપિયાની જરૂર હશે એમાં રોકાણમાં? એ બધું તો મમ્મી અમે પછી નક્કી કરવાના છીએ. ઓકે. પણ હમણાં વાત થઈ ત્યારે કહેતા હતા કે 40-50 હજાર રૂપિયા જેવું હોય તો લેતો આવજે, તો થોડો ઘણો માલ સામાન આપણે જે લેવો છે એ લઈ લઈએ. હવે અચ્છા. કાઉન્ટર ને કેબિન ને બધું થોડું ઘણું હશે તો લઈ લઈશું અમારી રીતે. તો પણ દીકરા આ વિચારીને જોઈને અને ઘણો બધો વિચાર કરવો પડે દીકરા, પછી તું કરજે હો. તને ખબર છે આ ઘણા બધા નવા ધંધા ચાલુ કરે છે ને તો મહિનો 2 મહિના માંડ ટકે છે, ત્યાં વાઇન્ડ અપ કરી દે છે. નહીં, આપણામાં એવું નહીં થાય. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ પાર્ટનરશિપનો અંત ક્યારેય નહીં આવે. તો સારું. આ ઈશ્વરની કૃપા હશે ને તો મારા દેવાંગના ધંધામાં બહુ સારી પ્રગતિ થશે. હવે તું રૂપિયાનું ફોન આવે છે. હા, શું? ના ના, આવું જ છું. અરે મમ્મી સાથે વાત કરવા બેસી ગયો હતો. હા લો હું નીકળું જ છું. હા, હમણાં આવું છું. ચલ. ભગવાન, આ મારો દીકરો જે પણ ધંધો સ્ટાર્ટઅપ કરવા માંગે છે ને એમાં પરિપૂર્ણ થઈ જાય અને એ ધંધો સારો એવો પ્રગતિમાં રહે, એવા એને આશીર્વાદ આપજો. આ હિંમત કરે છે ને એ સારું છે. હવે અમુકના છોકરા તો કેવા આવારા હોય, રૂપિયા ગમે ના વેડફી નાખે મા બાપના. અને આ મારો દીકરો પોતાના રૂપિયાથી ધંધો ચાલુ કરે છે અને એનો વિશ્વાસ છે, આત્મવિશ્વાસ. મમ્મી હા બેટા. મમ્મી, તિજોરીમાં મેં પૈસા મૂક્યા હતા, એ પૈસા ક્યાં? હવે આ બધું મને પૂછે છે ને એટલે મેં આફડ ફાફડો કેમ થઈ ગયો? પણ તિજોરીમાં મમ્મી પૈસા જ નથી. પણ તે બીજા ક્યાંક જગ્યાએ મૂક્યા છે, જો ને ચેક કર ને દીકરા. બીજા કોઈને મેં આપ્યા જ નથી ને બીજી કોઈ જગ્યાએ મૂક્યા નથી. પૈસા તિજોરીમાં હોય છે, આ વાતની ખબર એક મને અને બીજી મીરાને હોય છે. તો પછી મીરાને પૂછ કે મીરાએ રૂપિયા લીધા હશે, બીજું તો કોણ લે? હું તો તારા ઘરમાં એટલે મતલબમાં રૂમમાં આવતી નથી, અને મીરાને ખબર હોય તો મીરાને ફોન કર ક્યાંક આવતી ગઈ હોય તો. મીરા ક્યાં ગઈ છે? ક્યાં જાય? એની માની ઘરે જાય. કીધું છે કે એની માં બીમાર છે, ના પાડી હતી તો પણ ઘરની બહાર ગઈ છે. સમજી ગયો. શું સમજી? બધું સમજી ગયો. શું પણ? સવારમાં મારો સાળો આવ્યો હતો, હા? એને પૈસાની મેં ના પાડી હતી, અને પછી આ મીરા પણ આ ઘરમાં નથી. એનો મતલબ શું થાય? હા, તિજોરીમાં પૈસા નથી, પૈસાની જરૂર જેને હતી એ વ્યક્તિ પૈસા લીધા વગરનો ગયો હતો, તો પછી આ મેડમ એને જ મદદ કરવા માટે ગયા હશે ને. દેવા, હવે આ મીરા બહુની હદ થાય છે. આ ગમે એ બહાના કાઢીને એની માની ઘરે ને જવા જોઈ છે. આ પૈસા એને ધરવે છે કે હું? અને આ કીધા વગરના તારા કબાટમાંથી પૈસા લઈ લીધા? આવવા દો એને આજે મારા સાસરિયામાંથી ઘરે આવવા દો, એટલે બધી જ ખબર પડી જશે. અચ્છા વહુની. અશોક હજુ સુધી કેમ નહીં આવ્યો? કોણ જાણે ક્યાં ગયો હશે, શું કરતો હશે? બહુ પરેશાન હતો. હા. બા, આ તમે મને બાબુ કાકા ત્યાં મોકલ્યો હતો ને, હા. ન્યાય જઈ આવ્યો, પણ એણે કીધું કે 15-20 દિવસ પછી પૈસા આપીશ. એટલે હવે મને એવું લાગે છે કે આપણા કિસ્મત જ એવા છે, સમજ્યા? હું ગમે એ નોકરી કરું તો જલ્દી છૂટી જાય છે. આ હું થવા બેઠું છે ને એ જ નથી ખબર. ચિંતા નહીં કર. અરે બા, તમે એમ કહો છો કે ચિંતા ન કરું, એમ ચિંતા તો થાય જ ને. એક તો તમારી તબિયત નથી સારી રહેતી અને આવું બધું થાય છે. હા, મને તો બા એ નથી ખબર પડતી કે હવે આ ઉપરવાળાને કેટલીક પરીક્ષા લેવાની બાકી છે. થશે, સૌ સારાવાના થશે, તું ચિંતા નહીં કર. ચિંતા? અને હા, આ લે પૈસા કોણ? આ મગન કાકા આપી ગયા? ના, તો આ પૈસા મને મીરા આપી ગઈ છે. આ હીરા? પણ
હું તો તમને ખબર જ છે ને કે સવારે જ એની ઘરે ગયો તો ત્યારે તો મને ના પાડી હતી દેવાંગ કુમારે. તારી વાત બરાબર છે, પણ પછી મીરાનું કહેવાનું એવું છે કે પછી દેવાંગને એવું લાગ્યું કે ભાઈ આપણે એમને મદદ કરવી જોઈએ, એટલે આ દેવાંગ કુમારે જ એની સાથે પૈસા મોકલાવ્યા છે. તો સવારે એ કદાચ મારી હારે મજાક કરતા હશે. તમને ખબર છે મારું અપમાન કર્યું કે હવે આગળના 10,000 લઈ ગયા છે એ તો પહેલા આપો. પણ તો હું એને ફોન કરી દઉં. ના 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 ના, ફોન કરવાની કંઈ જરૂર નથી. અને આ વાત છે ને ઘરમાં કોઈને કરવાની જરૂર નથી કે મીરા અહીંયા આવીને પૈસા આપી ગઈ છે. હા, કોઈને જાણ નથી કરવાની, અને દેવાંગ કુમારને પણ તારે ફોન કરીને જણાવવાની કોઈ જરૂર નથી. હા, અને બીજી એક વાત મારી માન, હવે છે ને આ પૈસા પાછા આપવાની વ્યવસ્થા કરજે બેટા. આપણે હવે આનાથી વધારે અપમાન સહન કરવું પડે ને એના કરતાં આપણે પૈસા આપી દીધેલા એ વધારે સારું. ભલે આપણે ભૂખ્યા રહીશું ઘરની અંદર, પણ હવે પૈસા બધાના પાછા આપવાની વ્યવસ્થા કરતું કશેથી પણ. કાંઈ વાંધો નહીં બા, હું જલ્દી નોકરી ગોતી અને જેટલા પણ બધાને પૈસા બાકી છે ને દેવાના બધાને આપી દઈશ. મને ખબર છે તારી નિયત બહુ જ સારી છે, તું કોઈના પૈસા પણ બાકી રાખી શકે એમ નથી, પણ પરિસ્થિતિ હમણાં એવી આવીને ઊભી રહી ગઈ છે ને કે આપણે એકદમ લાચાર થઈ ગયા છે. પણ બેટા તું છે ને મહેનત કર, બહુ મહેનત કર, અને આ બધાના પૈસા પાછા આપી દે. હા, કરિયાણાવાળાનું બિલ 8-9 હજાર જેટલું થઈ ગયું છે. મેં બધો હિસાબ કર્યો ને તો આમાં તો બધું થઈ જાય, પણ હવે આગળના જે લીધેલા છે ને એ બધાને દેવાના બાકી છે. સમજ્યા તમે? તું કહેતો હોય તો હું તને આ મારી અરે આપણે બા, તમે આ કેવી વાત કરો છો? હા, તો મારા બાપુજીની નિશાની છે અને તમે એ વેચવાની જ વાત કરો છો ને. પણ બેટા જ્યારે આપણી પરિસ્થિતિ આવી છે તો આ બધું રાખીને શું કામ છે? અરે પરિસ્થિતિ આવી છે તો આપણે એ પરિસ્થિતિમાંથી ને બહાર નીકળવાનો રસ્તો કાઢવાનો હોય. આવી રીતે તમારી આ વસ્તુ વેચવાની જરૂર નથી, સમજ્યા? પણ હું તને આવી રીતે નથી જોઈ શકતી. કંઈક તો રસ્તો કાઢવો પડશે ને બેટા આપણે. નીકળી જાય રસ્તો. હવે આ પૈસા આવ્યા છે ને એટલે બધું સારું થઈ જાય, સમજ્યા? આમાંય તે આ મનોજભાઈએ કીધું છે કે ઓફિસમાં 2 દી પછી જગ્યા થઈ જાય અને ત્યાં પગાર સારો આપશે. ચાલ, એટલું તો સારું છે કે તને નોકરી મળી જવાની છે. હા, એ બધી તકલીફો દૂર થવી જોઈએ આપણી. અને જો મારી તબિયતની તું બિલકુલ પણ ચિંતા નહીં કરતો. હા, હું એકદમ બરાબર છું, મને કંઈ નથી થયું. નહીં તોય આજ આપણે હોસ્પિટલ જઈને બતાવી આવવું છે. જો મેં કીધું ને કે મારી તબિયત સારી છે, મને કંઈ નથી થયું. મને એવું કંઈ લાગશે ને તો હું તરત તને કહી દઈશ કે આપણે હોસ્પિટલ જઈ આવીએ, પણ હમણાં મને બધું સારું છે. પણ મને ખબર છે ત્યાં સુધી તમે બધું સહન કરી લેહો, પણ હોસ્પિટલ જવાનું નહીં કહો એટલે છે ને આજ જઈ આવશું. બીજું મારે કાંઈ નથી સાંભળવું. હું કરિયાણાવાળાને ત્યાં પૈસા જેટલા છે ને એના બાકી એ દેતો આવું. હે ભગવાન, સૌ સારા વાના કર અમારા. આવો મેડમ, આવો આવો આવો. ક્યાં ગઈ હતી? કામથી બહાર ગઈ હતી. શું થયું? કયું કામ? એવું તે વળી તારું કયું કામ છે કે જે કામ પતાવતા તને 2 કલાકનો સમય લાગ્યો? અરે એકચ્યુઅલી મેં મારી ફ્રેન્ડના ઘરે ગઈ હતી, ત્યાંથી અમે બંને બજારમાં ગયા અને સાથે સાથે એને માનતા હતી ને તો મંદિરે માનતા પૂરી કરવા ગયા હતા. અચ્છા, ફ્રેન્ડના ઘરે ગઈ હતી? હા દેવાંગ, કેવી વાત કરો છો તમે? ખોટું બોલે છે હે? તારા પિયર ગઈ હતી ને? સાચું બોલ. દેવાંગ, શું ગઈ હતી ને તારા પિયર? હા ગઈ હતી. તો શું થઈ ગયું? મારા પિયર હું ના જઈ શકું? ના જ જઈ શકાય ને. આવી રીતે ખોટું બોલીને ત્યાં જવાની જરૂર શું હતી? અને આમ પણ
આટલું ખોટું બોલી જ રહી છે તો પછી હવે સાથે સાથે એ વાત પણ જણાવી દે કે તિજોરીમાંથી કેટલા રૂપિયા ગાયબ કર્યા છે. જો તમે છે ને ખોટા આરોપ નાખો છો મારા પર. માનું છું કે મારા મમ્મીના ઘરે ખોટું બોલીને ગઈ હતી, પણ એનો મતલબ એવો નથી કે પૈસા લીધા હોય મેં. મમ્મીને મળવાની બહુ ઈચ્છા થઈ હતી અને બરાબર આજે અશોકભાઈ આવ્યા ને ઝઘડો થયો એટલે મને લાગ્યું કે પૂછીને ના જાઉં ને તો વધારે સારું. પૂછીશ તો તમે મને ના પાડશો, બસ એટલે જ. તો તારા ભાઈને જ પૈસાની જરૂર હતી ને, મેં પૈસા આપવાની ના પાડી એટલે ઘરમાં ચોરી કરવાની. શું બોલો છો દેવાંગ તમે? મેં ઘરમાં કોઈ ચોરી નથી કરી. જો મારા પર આરોપ ન નાખો. તો પછી તિજોરીમાંથી રૂપિયા ગયા તો ગયા ક્યાં? મને શું ખબર? પૂછો તમારા ઘરમાં, તમારી બેનને પૂછો, તમારા મમ્મીને પૂછો. જ્યારે હોય ત્યારે ઘરમાં કાંઈ પણ થાય તો મારો જ વાંક હોય. ઘરમાં ચોરી કરી છે અને ઉપરથી જોર જોરથી મને સંભળાવી રહી છે. હા, શું થયું? શું થયું? શું કર્યું છે પૂછ આને. તારી ભાભીએ કાળા કામ કર્યા છે ઘરમાં ચોરી કરીને. આ ચોરી? કેની ચોરી? શેની? શું? પૈસા ઘરમાંથી પૈસા ચોરીને મેડમ આપી આવ્યા છે મારા શાળાને. ભાભી બહુ ખોટું કહેવા. આવી રીતે છે ને ઘરમાં ચોરી ન કરવી પ્રૂફ જોઈએ. છે તમારા લોકો પાસે કાંઈ? પ્રૂફ છે એટલે હવે ઘરમાંથી કોણ ચોરી કરવાનું? તમારી સિવાય બીજું કોણ હોઈ શકે? કેમ તમે ન કરી શકો? શું કામ કરે ચોરી? શું કામ કરે ચોરી? કોલેજ કરે છે, બહાર ફરવા જાય છે, ઘણા બધા ફ્રેન્ડ્સ છે. મને શું ખબર કે પૈસાની શું જરૂર પડી હોય એમ? જોઈ લીધું ને, આટલી છૂટ આપીને એટલે આજે અમારા પર આરોપ નાખે છે. મને કહે છે કે મારા ઘરમાં મેં જ ચોરી કરી છે. વાહ, છે ને હું તમારા જેવી નથી. મને પૈસાની જરૂર પડે ને તો હું માગી લઉં. ચોરી બોરી ના કરું. આ મારું ઘર છે, મને કોઈ પૈસા આપવાથી ના ન પાડી શકે. તમારું ઘર છે ને તો ઘર મારું પણ છે, તમારા એકલાનું નથી. અને રહી વાત તમારી, તો બની શકે ને કે તમે પણ ખોટું બોલતા હોય. અરે એવો ક્યાં સિક્કો માર્યો છે કે તમે સાચા જ છો? બની શકે કે મારા ભાઈ પર ખોટા આરોપ નાખીને એની પાસેથી ડબલ પૈસા પડાવવા હોય. એક તો જે ચોરી વાત ને એને ઉપરથી આપણી સાથે આવી રીતે વાત કરે છે. ટણી જોઈ છે એમની? દેખાઈ જ રહ્યું છે. આ જેવી રીતના વાત કરે છે ને એ ઉપરથી સાબિત થઈ જ ગયું છે કે ચોરી તો આમણે જ કરી છે. અને આમ પણ કોઈ દિવસ કીધા વગર જતી નથી તો મારા સાસરિયામાં જવાનો મતલબ શું થાય? એમ પણ ભાભી આ જોર જોરથી ચિલ્લાઈને છે ને ખોટું બોલવાથી ખોટું સાચું ન થઈ જાય. હું એ જ કહું છું તમારા ભાઈને કે મારા પર હાથ ઉપાડવાથી તમારી ખોટી વાત સાચી સાબિત નહીં થાય. જરાય શરમ છે? જરાય? કેવું તારી સામે બોલે છે? આટલું હોય ને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મર. એક જ કામ કરવું છે મારે. હમણાં જ મારા શાળાને ફોન કરવો છે અને પૂછી લેવું છે કે કેટલા રૂપિયા પહોંચ્યા છે ત્યાં સુધી. હા, ખોટે ખોટી અહીંયાથી પૈસા ચોરી ચોરીને ત્યાં આપી આવે છે ને પાછી ઉપરથી અહીંયા વાત કરે છે. પણ લાંબો વિચાર કરો કે મેં અહીંયાથી પૈસા ચોરીને ત્યાં આપ્યા હોય તો મારા ભાઈને સમજાવી ન દીધો હોય કે જો તારા બનેવી પૂછે તો ના પાડી દેજે. જો પૂછવું હોય તો પૂછી લો ફોન કરીને, મને વાંધો નથી. હા, સાચી વાત છે. આમ પણ ચોરે ચોરીથી બચવાના તમામ રસ્તાઓ બંધ કરી દીધા હોય છે જેવું આમણે કર્યું છે. પતી ગઈ તમારી વાત? તો બપોર પછી મારે બેંક લૂંટવા જવાની છે, હું જાઉં? તું આ જવાની છે વાળી? અહીંયા અમને તો લૂંટીને બરબાદ કરી નાખ્યા છે અને હજી આને બેંક લૂંટવા જવી છે. જોયું તે? કેવી રીતે વાત કરે છે? તારી સામે આવી રીતે વાત કરતા હતા. તું ન હોય ત્યારે તો કેવી રીતે વાત કરે અમારી સાથે? મને ખબર જ છે કે આપણા ઘરમાં આવી છે ને ત્યારથી આપણને લોકોને હેરાન જ કરી રહી છે. પણ હવે આનું વધારે સમય ચાલવાનું નથી. આજે તો ઘરમાં નાની મોટી ચોરી થઈ છે, કાલે ઉઠીને સોનાના ઘરેણા દાગીના બધું જ જશે. એટલે જ કહું છું તું છે ને ભાભીનો કંઈક રસ્તો કર, નહીં તો રોડ પર આવી જઈશું. તારી વાત સાચી છે, હું સમજી શકું છું, પણ અત્યારે તો પોસિબલ નથી. એટલીસ્ટ અઠવાડિયું તો છે ને હું ઘરની બહાર નહીં નીકળી શકું. અરે સમજવાની કોશિશ કર. ના એક કામ કર, તારે છે ને જે બોલવું હોય ને બધું આજે જ બોલી લે. કહું છું ને કે શાંતિ રાખ, હું ઘરે વાત કરું પછી જ કરું. હા, ઘરે શું વાત કરવાના હતા? અને જે વાત કરવાના હતા એ તો હવે ખુલ્લેઆમ જાહેર થઈ ગયું છે. શું જાહેર થઈ ગયું છે મમ્મી? એ જ કે હમણાં તું ફોનમાં કોઈની સાથે વાત કરતી હતી તારી બેનપણી સાથે કે પછી વાત કરીશ, આ છે તે છે, પણ એ વાત ખબર પડી ગઈ છે ઘરમાં. શેની વાત કરો છો? અને તમારે શું છે? જો તમે છે ને મને અત્યારે હેરાન ન કરો મમ્મી પ્લીઝ. હેરાન તો તું કરી રહી છો એક દીકરી બનીને ઘરમાં. હું શું હેરાન કરું છું? તારા સંસ્કારમાં કાંઈ ખોટ રહી ગઈ હતી? તને કાંઈ શીખવાડ્યું નથી કે કોઈની ચમચી પણ પડી હોય તો એ અડવાની નહીં એમ? હા તો મેં શું અડ્યું? કોની ચમચી લઈ લીધી મેં? ચમચી નહીં, પણ મને એમ લાગે છે કે હવે તને પૈસાની ભૂખ થઈ ગઈ છે, કેમ કે તને રૂપિયા આપતા નથી માંગે એટલા,
એટલે બની શકે કે તને હવે ચોરી કરવાની લત લાગી ગઈ છે. શું બોલો છો તમે? છે ને મારો મગજ છે ને ખરાબ ન કરતા હો, મમ્મી. એક તો છે ને કાલે ભાઈ એટલો ગુસ્સામાં હતો, એને માર શાંત પાડ્યો છે મેં. બરાબર, તારો ભાઈ ગુસ્સામાં હતો અને શાંત પાડ્યો છે, પણ તારે મેં તને પૈસા નહોતા આપ્યા તો ચોરી કરવાની ઘરમાં શું જરૂર હતી? ગાંડા થઈ ગયા છો? અરે તમને કોણે કહ્યું કે મેં ચોરી કરી છે? જુઓ, માનું છું કે હું બહાર મોડે સુધી રહું છું, ફ્રેન્ડ લોકો સાથે બહાર જઉં છું. હા, એટલે મફતમાં રહેવાય ને. કેમ? સાંભળો ને, એનો મતલબ એવો નથી કે હું છે ને મારા જ ઘરમાં ચોરી કરું. અમારા પપ્પાનું ઘર છે, મને જ્યારે પણ પૈસા જોઈશે ને ત્યારે મને મળી જશે, એટલી તો મને ખાતરી છે. એટલે પ્લીઝ આ મારી પર છે ને ખોટા આરોપ ન નાખો. બની શકે ને કે તમે પણ ચોરી કરી હોય. અચ્છા, એટલે દીકરી ઉઠીને માની પર આરોપ નાખે છે કે ઘરમાં એણે ચોરી કરી છે, અને માં ઉઠીને દીકરી પર આરોપ નાખે છે. આ સારું લાગે છે? આરોપ એટલા માટે નાખ્યો કે કાલે સવારે તું રસોડામાં પૈસા માંગતી હતી અને મેં તને ન આપ્યા અને કહ્યું હતું કે રૂપિયા જોતા હોય તો ઘરમાં મદદ કર કામમાં, પછી તું રૂપિયા લઈ જજે. અમને હેરાન કરવા માટે તમે પણ ચોરી કરી શકો ને. જુઓ, આ એકબીજા ઉપર છે ને આરોપ નાખવાનો કોઈ મતલબ નથી. જેણે ચોરી કરી છે ને એને સામે લાવવા જ પડશે. અને ભાઈ તો કહે જ છે કે ભાભીએ ચોરી કરી છે, અને જે રીતે વાત કરતા હતા એની રીતે મને પણ લાગે છે કે ભાભીએ જ ચોરી કરી છે. એટલે ચોરી મીરા વોવે કરી છે એવું કહેવા માંગે છે તું? હા, તો એટલા માટે ઓલા દિવસે દેવાંગ પણ ગુસ્સામાં હતો અને કહેતો હતો કે એના તિજોરીમાં પૈસા નથી, અને મેં એવું પણ કહ્યું હતું અંધારામાં તીર માર્યું હતું કે કદાચ મીરાએ રૂપિયા લીધા હશે. એટલે કદાચ એવું તો નથી ને કે મીરા વોવે જ રૂપિયા લીધા છે? કદાચ નહીં, હું શ્યોર છું કે એમણે જ પૈસા લીધા છે. કારણ કે ભાઈ કહેતો જ હતો ને કે એમના શાળાને પૈસાની કંઈક જરૂર છે, તો બની શકે ને કે ભાભીએ લીધા હોય, લઈને એમને આપી દીધા હોય પૈસા એમના ભાઈને. અને જે રીતે તણીમાં એમને વાત કરીને એ પ્રમાણે તો હું શ્યોર જ છું કે આ બધું કરનાર છે ને ભાભી જ છે, બીજું કોઈ નહીં. અત્યાર સુધી મને એવું હતું કે તારે રૂપિયા નથી આપ્યા તો તે ચોરી કરી હશે, પણ આ પિયરનું બાનું કાઢીને, જે દવાખાનાનું બાનું કાઢીને ગઈ હતી કે એની મમ્મી બીમાર છે અને ખબર કાઢવા જાય છે, કદાચ ઘરમાં ચોરી કરીને રૂપિયા તેને પહોંચાડ્યા નહીં હોય ને? હા, તો એવું જ હોય ને, કારણ કે એના બા એનાથી હવે કામ થતું નથી, એનો ભાઈ નગરો રખડે છે, તો ઘરમાં પૈસા ક્યાંથી આવે? અહીંયાથી લઈ લઈને બધું ન્યાજ ભરવાનું થાય ને, અહીંયાથી ખાલી કરીને એનું ઘર ભરે છે. પણ તારે તારી ભાભીનું ધ્યાન નથી રખાતું? નકરું ભાટો કરવામાં ઊંચી આવે તો ને, ઘરમાં ધ્યાન નથી આપવું દીકરી થઈને. અરે પારકા ઘરે જાહે ને તો ન્યા મારું નાક બોળાવશે તું. તો નહીં જાઉં પારકા ઘર, અહીંયા જ રહીશ બસ. હા. અને મારી વાત કરો છો કે હું આમ કરું છું તેમ કરું છું, ઘરમાં નથી રહેતી, તો ઘરમાં રહીને તમે શું કરી લીધું? ના ના, કાંઈ નથી કર્યું. આ ઝૂંપડામાં રહેતા હતા ને એટલા મકાનમાં રહેવા આવ્યા છીએ, નથી કર્યું ને એટલે જ. ચોરી તો પણ થઈ કે નહીં? આ તમે ઘરમાં રહીને તોય ધ્યાન ના રાખી શકે ને? આના કરતાં તો સારું છે ને કે હું બહાર રહું છું, એટલીસ્ટ મારું કોઈ નામ તો ના દઈ શકે કે તું ઘરમાં હતી ને તો પણ ચોરી થઈ ગઈ. બોલો, ઉલટા ચોર કોટવાલ ગોડાટે. હવે નણંદ ભોજાઈનું ધ્યાન રાખે કે હાવું સાસુ વહુનું? મારી સાથે છે ને આ દલીલ કરવાનું, ઝઘડા કરવાનું રહેવા દો, અને એના કરતાં જેણે ચોરી કરી છે ને, જાઓ એની સાથે વાત કરો, એની માં સાથે વાત કરો. લાગે છે કે મારે વેવાઈને એટલે કે વેવાણને જઈને કેવું જ પડશે. આ ઘરમાં ચોરીઓ થાય એવું તો બને જ નહીં. અને જો એટલી બધી ભૂખ હોય તો ડોસીને કહેવાય કે એ કામ કરવા જાય. દામિની, હું જાઉં છું અત્યારે જ વેવાણને ત્યાં, અને બધી વાતનું ક્લિયર વાત કરી દઉં છું, એટલે ખબર પડે કે એની છોકરી ઘરમાં કરે છે શું અને ત્યાં જઈને એને પ્રેઝન્ટ શું કરે છે. બની શકે ત્યાં જઈને એવું પણ કહ્યું હોય ને, કાલ્યો મારા ઘરેથી પૈસા આપ્યા છે, એણે ચોરી કરી છે એવું ના પણ કહ્યું હોય. તો ચિંતા કરમાં, હમણાં જ હું વેવાણ પાસે જાઉં છું, અને શું કહે છે ને એ પછી આવીને જણાવીશ તને. પણ ત્યાં સુધી છે ને ઘરમાં દેખાડો ન કરી, ઘરમાં ટાંટીઓ રાખજે. ઘરની બહાર ટાંટીઓ નાખ્યો છે ને તો ટાંટિયા કાપી નાખી દે તારા. ટાંટીઓ નહીં નાખું, આખું શરીર બહાર નાખી દઈશ બસ. એ મગજ, નિરાત રાત આ ઘરમાં આવડું મોટી ઘટના બની ગઈ છે અને બધી મજાકની હુજે છે તને. પોઈન્ટની વાત છે, તમને બોલાવે છે. અરે વેવણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો ને. તમે શું લેશો? ચા, કોફી કંઈ તમારા માટે મંગાવું? ના ના, તમે કીધું એના માટે થેન્ક યુ. અમને ગમ્યું કે હું અહીંયા આવી અને તમે ચા ને કોફીનું પૂછ્યું. એ તો પૂછવું જ પડે ને, મારો ધર્મ છે એ તો, કે મહેમાન કોઈ પણ ઘરમાં આવે અને તમે તો મારા વેવણ છો પાછા, એટલે મારે તો તમને પૂછવું જ પડે ને કે શું લેશો તમે. સરસ સરસ, ગમ્યું. ઓ
તમારામાં સંસ્કાર તો પૂરેપૂરા છે એટલા માટે મારા દીકરાના લગ્ન તમારી દીકરી સાથે કરાવ્યા. હા એ તો છે કે મેં મારા બંને છોકરાઓને મારા 2 સંતાનોને મેં સંસ્કાર બહુ સારા આપ્યા છે. હા મને બહુ જ ગમ્યું તમારા લોકોના સંસ્કાર જોઈને, તમારા સંસ્કાર અનુભવીને બધાના. તો વેવાણ હું શું કહું છું કે હમણાં અશોક શું કરે છે તમારો દીકરો? સાચું કહું ને વેવણ, હા તમારાથી તો શું છુપાવવાનું, હવે તમે તો ઘરના જ છો. હમ. પણ હમણાં અશોકનું કંઈ કામ નથી ચાલી રહ્યું. અચ્છા. એની નોકરી હતી પણ એ પણ જતી રહી છે અને કંઈક વચ્ચે કંઈક એણે કંઈક વ્યવસાય શરૂ કર્યો હતો પણ એમાં પણ કંઈક એને બરાબર જામ્યું નથી, એટલે હમણાં આમ જોવા જઈએ તો એ ઘરે જ છે. એટલે હમણાં જોવા જઈએ ઘરે છે કે પછી શ્યોરલી તમને ખબર જ છે કે એણે કંઈ વ્યવસાય ચાલુ કર્યો હતો અને ચાલ્યો નહીં ને બંધ થઈ ગયો અને અત્યારે મતલબમાં બેરોજગાર બેઠો છે? હા હમણાં એની પાસે કંઈ કામ નથી ને એ પ્રયત્ન કરે છે પણ એને નથી મળી રહ્યું કામ, પણ ટૂંક સમયમાં એને મળી જશે કામ. પણ નહીં મળે, કદાચ નહીં મળે. કેમ? કેમ કે હવે ઘર બેઠા રૂપિયા મળી જાય છે ને એટલે. ઘર બેઠા રૂપિયા? હું કંઈ સમજી નહીં તમારી વાત. તમને અમારા મીરાઓ મળવા આવ્યા હતા ને કંઈક રૂપિયા લઈને આવ્યા હતા થોડા ઘણા, તો તમને મળી ગયા બરાબર? હા તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે વેવણ. અચ્છા, એટલે હવે જે મનમાં વિચારતી હતી અને ઘરમાં જે વાત ચાલતી હતી આટલા દિવસથી કંઈક ને કંઈક અમારા ઘરમાં તકલીફ પડતી હતી 2 દિવસથી, એ વાત ઉપર આવી ગયા છે અત્યારે. કઈ વાત? શેની વાત કરો છો વેવણ તમે? એ જ કે તમને રૂપિયાની ભૂખ છે. તમારો દીકરો હમણાં તો તમે કીધું કે બેરોજગાર છે, એનો વ્યવસાય જે ચાલુ કરવાનો હતો એ બંધ થઈ ગયો છે અને ચાલતું નથી, ઘરમાં બેઠો છે, એટલે ઘર ચલાવવા માટે ને પેટના ખાડા પૂરવા માટે રૂપિયાની જરૂર પડે. કેમ કે પાંદડા ને વસ્તુ ને એવું તો કાંઈ ખાઈને પેટ નથી ભરાતું, એટલે મારી મીરાઓ તમને રૂપિયા પહોંચાડે છે. પણ મીરા એ તો એવું કીધેલું કે દેવાંગ કુમારે આ પૈસા મોકલાવ્યા છે એવી કંઈક વાત હતી. મને મીરાએ એવી રીતે વાત કરી છે. વાહ, શું માં દીકરીની કથા છે આ બધી, એકદમ વાહિયાત. તમારી દીકરી અમારા ઘરમાં ચોરી કરીને રૂપિયા તમારી ત્યાં પહોંચાડે છે. શું? મીરાએ ચોરી કરી ઘરમાં? ના ના, આ વાત હું માનવા માટે તૈયાર નથી કે મીરાએ ઘરમાં ચોરી કરી હોય. એટલે અમે ગાંડા છીએ? બસ મેં અંધારામાં તીર એટલે જ માર્યું હતું કે તમારા મોઢે મારે જાણવું હતું કે રૂપિયા મીરા ચોરી કરીને તમારી ન્યાજ પહોંચાડે છે કે બીજા કોકને ધરવે છે. એટલે હવે આ વાત પાકી થઈ ગઈ કે ઘરમાં ચોરી કરીને તમારી દીકરી તમને રૂપિયા પહોંચાડે છે. બસ વેવણ, બસ કરો. જો આવું તો મીરા નહીં જ કરે, પણ કદાચ જો એણે કર્યું હોય ને તો એની આ એક ભૂલ સમજીને એને માફ કરી દો. જો વેવાણ, નાનામાં નાની ભૂલ હોય ને અને એક વખત હોય ને તો માફ કરી શકાય. માણસ એક ભૂલ માફ કરે, બીજી કરે, ત્રીજી ન કરે. આ વારંવાર ઘરમાં નાની મોટી ચોરી થાય છે અને તમારી ને રૂપિયા પહોંચે છે આજે ખબર પડી મને, એટલે તમારા મોઢેથી મારે કબૂલ કરાવવું હતું કે રૂપિયા તમને જ આપે છે. તમારી દીકરી અમારા ઘરમાંથી ચોરી કરે છે ને, તમારી દીકરીને તત્કાલના ધોરણે મારા ઘરમાંથી તેડી જાજો. અમારે એવી છોકરી નથી જોતી કે ઘરમાં ચોરી કરે. ના ના વેવણ, તમે એવું નહીં બોલો. આ તો કદાચ એની કંઈક ભૂલ થઈ ગઈ હશે. જે હોય તે, હું તમને એટલું જ કહેવા આવી છું કે તમારી દીકરીને તેડી જજો. અરે જય શ્રી કૃષ્ણ. અરે પણ મારી વાત તો સાંભળો. ચલો તમારો સામાન પેક કરો. કેમ? કે બહાર જવાનું છે? જવાનું છે ને? તો મારે નથી. જે પ્રમાણે તમે લોકો મારી સાથે વર્તન કરો છો ને એ પ્રમાણે મને તમારી સાથે આવવામાં કોઈ રસ નથી.
અમને પણ કોઈ રસ નથી તમારી સાથે બહાર જવામાં. બહાર ફક્ત તમારે એકે જવાનું છે. એટલે કહેવા શું માંગો છો તમે? જો દામિની બેન, હું અત્યારે બહુ જ કામમાં છું અને મારું મગજ પણ ઠેકાણે નથી. આપણે પછી વાત કરીએ. હવે છે ને કામ કરવાની પણ કોઈ જરૂર નથી અને તમારા મગજ પર એટલો બધો લોડ છે ને એ પણ લેવાની જરૂર નથી. તમે કહેવા શું માંગો છો દામિની બેન? કહેવા એ માંગુ છું કે હવે તમારે આ ઘરમાં રહેવાનું જ નથી. તમારા બોરિયા બિસ્તરા પેક કરો અને ગેટ આઉટ. કોણે કહ્યું? મમ્મીએ આદેશ આપ્યો છે, હુકમ કર્યો છે કે આ વહુ હવે મને ઘરમાં ન જોઈએ. આવી ચોરકી વહુ છે ને મારા ઘરમાં બિલકુલ નહીં ચાલે. જો તમે લોકો 50 વખત એકને એક વાત બોલ્યા. મેં કહ્યું ને કે મેં પૈસા નથી લીધા. જ્યારે હોય ત્યારે બસ એકની એક વાત કર્યા કરો છો. પૈસાની વાતને હવે છોડી દો, કારણ કે મેં લીધા જ નથી. સત્ય કહેવાથી બદલાઈ નહીં જાય. અને એમ પણ તમારા મમ્મી જ તે આ વાતને કબૂલ કરી ચૂક્યા છે. એમણે જ કહ્યું કે મારી દીકરીએ ચોરી કરી છે. એમણે કબૂલ કરી લીધું છે. તો તમને શેની બીક છે? હવે છે ને તમે પણ સ્વીકાર કરી લો કે તમે ચોરી કરી હતી. કોણે કહ્યું? તમારા મમ્મી ગયા હતા. મારા મમ્મી તમારા મમ્મી પાસે ગયા હતા અને એમણે જ કહી દીધું છે કે હા મીરાએ એમને પૈસા આપ્યા છે. ક્યાંથી આવે એટલા પૈસા? જો મમ્મીએ એવું કીધું જ ના હોય, એવું ક્યારેય બની જ ના શકે કે મારા મમ્મી આવું કંઈ કહે. તમે આ વાતને છોડો અને જાવ અહીંયાથી. ફોન કરો તમારા મમ્મીને, પૂછી લો. આ વાના છે ને હવે રહેવા દો. બહુ થયું, બહુ ખોટું બોલી લીધું. ચાલો સામાન પેક કરો. દામિની બેન, પ્લીઝ દામિની બેન, જો તમે તો મારી વાત સમજવાની કોશિશ કરો. માનું છું કે પૈસા મેં જ લીધા છે, પણ તમે વિચાર તો કરો. જાણો તો ખરા કે મેં પૈસા શું કામ લીધા છે. મારા ભાઈને પૈસાની બહુ જરૂર હતી અને તમારા ભાઈએ હેલ્પ ન કરીને એટલે મજબૂરીમાં મારે ખોટું બોલવું પડ્યું છે. વાહ, એટલે મારા ભાઈનો વાંક છે એમ કહેવા માંગો છો? ના ના, એવું નથી કહેતી કે તમારા ભાઈનો વાંક છે, પણ જ્યારે મારા ભાઈને જરૂર હતી તો સંબંધી તરીકે એમને હેલ્પ કરવી જોઈતી હતી, પણ એમણે પોતાની ફરજ ના નિભાવી એટલે મારે ચોરી કરવી પડી. બાકી તમને ખબર છે ને, મને કોઈ શોખ નથી પૈસાનો. આ સારું કહેવાય. મારા ભાઈએ મદદ ન કરી એટલે તમે ચોરી કરી લીધી. કાલે સવારે બીજી વાર મારો ભાઈ મદદ નહીં કરે તો તમે એનું મર્ડર કરી નાખશો. શું બોલો છો તમે? સાચું કહું છું. આ મારી સામે છે ને રોદરા રોવાનું બંધ કરી દેજો. મને બધી ખબર પડે છે. આ તે દિવસે તો બહુ ટણીમાં વાત કરતા હતા ને કે આમ નથી ને તેમ નથી ને મેં ચોરી નથી કરી. આ મારા ઉપર આરોપ નાખતા હતા. પોતે ચોરી કરીને બીજા ઉપર આરોપ નાખો છો. એનું પણ કારણ છે. મને એમ હતું કે જો હું રાડો નાખીને વાત કરીશ ને, ઝઘડો કરીશ તો એ વાત બધા ભૂલી જશે અને બધા બસ થોડા આગળ વધી જશે એ વાતમાંથી. બીજું કંઈ જ નહોતું. ટોપિક પરથી ભટકાવાની વાત હતી, એનાથી વધારે કાંઈ નહીં. તો અમારા ઉપર આરોપ નાખી દેવાનો. બહુ થયું, બહુ વાતો સાંભળી લીધી તમારી. આ તમારો ગુસ્સો, તમારી તણી, બધું બહુ જોઈ લીધું અમે. પણ હવે ને, હવે છે ને તમારે એક પણ મિનિટ આ ઘરમાં નથી રહેવાનું. મમ્મીએ ચોખ્ખું કહ્યું છે કે કંઈ પણ બહાના બતાવે કે કંઈ પણ આજીજી કરે ને તો પણ એની કોઈ વાત ન સાંભળતી. આ ઘરમાંથી એને કાઢી મૂકવાની છે. પ્લીઝ દામિની બેન, સમજવાની કોશિશ કરો. હું આ ઘર છોડીને ક્યાં જઈશ? તમારા સિવાય મારું છે જ કોણ આ દુનિયામાં? તમે લોકો જ મને તમારા ભાઈ પાસે જાઓ. જાઓ ને. બહુ ભાઈની ચિંતા હતી ને કે મારો ભાઈ આમ, મારો ભાઈ બિચારો છે ને બહુ મદદની જરૂર છે. તો ચાલો સામાન પેક કરો ને હવે છે ને હંમેશા તમારા ભાઈ પાસે જ રહેજો. દામિની બેન, ચાલો. સમજવાની કહ્યું ને ચાલો. દામિની બેન, મીરાએ આવું શું કામ કર્યું હશે? મને આવી આશા નથી મીરા પાસેથી. શું કરું? હજુ અશોક પણ આવ્યો નથી. મારે અશોકને સમજાવવો પડશે ઘરની અંદર શું થઈ રહ્યું છે ને શું નથી. સમજ બા, તમને એક તો પગ દુખે છે ને આમથી આમ આટા હું કામ મારો છો? જો મારા પગ તો દુખ્યા જ કરશે ને બધું મને થયા જ કરશે, પણ હવે હદ થઈ ગઈ છે. હદ થઈ ગઈ છે એટલે શું થયું છે? જો વેવાણ આવ્યા હતા હમણાં મને મળવા માટે. તો સારી વાત કહેવાય ને, પણ એમાં શું કઈ થયું છે? મળવા માટે આવે આપણે આમ જ તો સારી જ વાત કહેવાય, પણ એવી વાત કરવા માટે આવ્યા હતા ને, હું તને કહીશ ને તો તારાથી પણ સહન નહીં થશે ને તું પણ એ વસ્તુ માનશે નહીં. એટલે જો મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી બેન તો એના ઘરનું સારી રીતે ધ્યાન રાખે છે. કદાચ કામ બાબતે કહેવા આવ્યા હોય તો. ના, કામ બાબતે કહેવા નથી આવ્યા. અને મને ખબર છે કે મારી મીરા કામની બાબતમાં તો એનું પૂછવું જ નહીં પડે. એ કામ તો કરી જ લે છે ને બધાને ઘરમાં સાચવે પણ છે. પણ આ તો વાત જ એવી થઈ છે ને અહીંયા કે ખબર નથી પડતી કે હું શું કરું. કેવી વાત થઈ છે? મને વાત તો કરો.
કઈ રીતે તને વાત કરું કઈ સમજાતું નથી મને. બા તમે આવી રીતે કરશો તો થોડું કઈ હાલશે. શું વાત છે મને વાત કરો. તને ખબર છે કે આટલા પૈસા ક્યાંથી આવ્યા? મીરા મને જે પૈસા આપી ગઈ હતી એ પૈસા ક્યાંથી આવ્યા એ તને ખબર છે? ખબર જ છે ને. આ દેવાંગ કુમારે હા મીરાને આપ્યા ને મીરા તમને આપી ગઈ. ના, તો દેવાંગ કુમારે મીરાને પૈસા નથી આપ્યા. મીરાએ એના ઘરમાં ચોરી કરી છે. ચોરી હા, કરી છે ચોરી કરી છે. તો હા, તો ખોટું કહેવાય ને. હા, મારી વાત સાંભળો તમે. આ પહેલા આપણે કહી દીધું હોત ને તો વધારે સારું હતું. મને વિશ્વાસ નથી આવતો કે મારી મીરા આવી રીતે ચોરી કરે. પણ એના પછીની તું જે વાત સાંભળશે ને તો તને વધારે આંચકો લાગશે. હા, બોલો ને. વેવણ આવીને એવું કહી ગયા છે કે તમે તમારી દીકરીને પાછી લઈ જાઓ. પાછી લઈ જાઓ. હા, હા બધું શું થાય છે ને કાંઈ ખબર જ નથી પડતી. અને આ શીખાય પણ થાય છે ને મારા લીધે જ થાય છે. જો હમણાં આ બધું કરવાની કોઈ જરૂર નથી. મારા લીધે થાય છે, તારા લીધે થાય છે. હમણાં ફક્ત મીરાના ઘરે જવાનું છે આપણે, એ લોકોની માફી માંગી લેવાની છે અને શાંતિથી વાત કરવાની છે એ લોકો સાથે. હા, અને બા એક બીજી વાત કહું. આ પૈસા હતા એ બધા વપરાઈ ગયા છે. નકર અત્યારે આપણે એને પાછા આપી દે. પણ હવે શું કરવું? બધા તારા કોઈ ભાઈબંધને ફોન કર, એની પાસે કઈ પૈસા હોય તો એ વ્યવસ્થા કર, તો આપણે એમને જઈને પૈસા આપી દઈ શકીએ. હું મારા ભાઈબંધને ફોન કરું છું ને તો સામેથી એવો જવાબ આવે છે કે પેલા જે લીધા છે ને એ આપી જા. બોલો તમે શું કરવું? ભગવાને આ કેવી પરિસ્થિતિમાં મૂકી દીધા છે ખબર નથી. હવે હું તમને શું કહું છું, આપણે ત્યાં જાઉં, માફી માંગશું અને થોડાક ટાઈમમાં છે ને એને કહેવું કે તમારા પૈસા અમે પાછા આપી દેવું. સમજ્યા તમે? જે પ્રમાણે વેવણ અહીંયા આવેલા અને જે પ્રમાણે એમણે વાત કરી છે ને મારી સાથે, એ જોતા તો એવું લાગે છે કે એ લોકો મીરાને રાખવા માટે તૈયાર જ નથી. તૈયાર નથી એમ થોડું કાંઈ હાલે? આમાં બહેનનો તો કાંઈ વાક જ નથી ને. એનો કાંઈ વાક છે? બેનનો વાક એ છે કે એણે કીધા મૂક્યા વગર પૈસા આપણે આપ્યા. પણ વાક બધો આપણો છે બા. આમાં ખોટી બેન હેરાન થાય છે. અને કાંઈ વાંધો નહીં, આપણે ત્યાં તમ તારે જાઓ. પણ હું તમને શું કહું કે આપણને ખબર નહોતી કે આ મીરા ખોટું બોલીને પૈસા દેવા આવી છે. બાકી આવું કાંઈ થાત જ નહીં. મીરા એટલા માટે પૈસા આપવા આવી કે એના ભાઈને ને એની માને આવી રીતે જોઈ નથી શકતી અને દીકરીને પરણાવી દીધી છે, વેચી નથી દીધી. અને એટલો હક તો હોય જ છે મા બાપનો દીકરી પર. હક હોય છે એ વાત સાચી, પણ આ એની ભૂલ કહેવાય, હું માનું છું. પણ પછી પણ આ એના હાહુ અને આ દેવાંગ કુમાર હા આવી રીતે એને હેરાન કરશે તો એ તો કાંઈ સારું ન કહેવાય ને. નહીં જ સારું કહેવાય બેટા. પણ આપણી હમણાં એ ફરજ છે કે આપણે જઈને માફી માંગી લઈએ. હા તો હાલો આપણે. બરાબર છે? અત્યારે જ ચાલ આવી. આપણે માફી માંગી લઈએ. હાલો. છે કઈ નાક શરમ જેવું છે આને? હજી સામે ઊભી છે. મેં કીધું ધક્કો મારીને એમને રૂમ પણ મોકલ્યા કે જાઓ સામાન પેક કરો, પણ ત્યાંથી નકટાની જેમ અહીંયા વયા આવ્યા. તમે લોકો મારી વાત કેમ નથી શું સમજતા? સાંભળીએ? પોતાના ઘરમાં ચોરી કરે છે, લાજ શરમ છે કે નહીં? પોલીસ સ્ટેશનમાં પોલીસ કેસ કરવા જઈએ ને તો પણ આપણે શરમ વગરના ગણે કે પોતાની વહુ ઉઠીને ઘરમાં જો ચોરી કરતી હોય તો બીજાને તો શું આશા રાખવી? ભાભી, અમે લોકો છે ને સમજવાના નથી. આ વાત ફાઇનલ છે કે આ વાતની સજા તમને મળીને જ રહેશે, માફી નહીં મળે. 1000 વાર કીધું તું એને, એનું નાક વાઢીને કીધું તું કે મારે પૈસાની જરૂર છે, ધંધો કરવો છે, પણ નહીં, ના સમજી તે ના જ સમજી. એ પણ પૂછ્યા વગરના પોતાની માને હારું લગાડવાળું રૂપિયા આપી દે. કહ્યું તો ખરા કે મારી ભૂલ થઈ ગઈ. હવે તમે લોકો એકને એક વાત કેટલી વાર કરશો? બોલો, આ તો હર વખતનું થયું ને. તમારું ભૂલ કરીને તમે કહી દેશો કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. કેટલી વાર તમને માફ કરવાના? મીરા, એકવાર કીધું ને, જા. આ ઘરમાં તારી જગ્યા જ નથી. મમ્મીજી પ્લીઝ, મમ્મીજી પ્લીઝ સમજવાની કોશિશ કરો ને. તમે લોકો મને અહીંયાથી કાઢી મૂકશો તો હું ક્યાં જઈશ? પ્લીઝ મહાણમાં જઈને રહેજે. આવો 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 ચોરટા સાસુમાં આવો અને આવ્યો આ નકામો મારો સાળો. હા હા જુઓ,
અમે તમારી માફી માંગવા માટે આવ્યા માફી બાફી કાંઈ નહીં વેવાણ. આ તમારી દીકરીને ઉપાડો, અમારે ઘરમાં નથી જોતી. અને તું શું આવ્યો? આવી રીતે ચોરી કર્યા સિવાય કઈ શીખવ્યું નથી તમારી દીકરીને? હા? દેવાંગ, એમાં મમ્મી અને અશોકભાઈનો કોઈ વાંક નથી. એમને શું કામ બોલો છો તો તમે? કોનો એમનો વાંક જ છે? વાંક છે ને, એમના સંસ્કારનો વાંક છે. આવા સંસ્કાર આપ્યા છે તમને તમારી માએ. જુઓ, આમાં મારી બેનનો કાંઈ વાંક નથી, મારો જ વાંક છે. તમે કીધું હશે કે જા બેન ચોરી કરી લે, જીજાજી પૈસા નથી ના આપતા. ના, એવું નહોતું, પણ અમારા ઘરની પરિસ્થિતિ જેવી હતી ને. એટલે પરિસ્થિતિ તમારી એવી હોય એટલે તમે લોકો એવું શીખવાડવા માંગો છો કે મીરા તું છે ને તારા સસરાના ઘરે ચોરી કરજે, આ દેવાંગ કુમારનું જે થવું એ થાય. ના ના, અમે મીરાને એવું કશું નથી કીધું અને મીરાની પણ આ મજબૂરી હતી. એ એના ભાઈને અને માને આવી રીતે જોઈ નથી શકતી, એટલા માટે એને પ્લીઝ એને તમે માફ કરી દો. કઈ માફી બાફી આપવાની થતી નથી. આમ પણ તમારી દીકરીએ આ વાતને અત્યાર સુધી છુપી રાખી હતી. આ તો અમને બધાને જાણ થઈ એટલા માટે એ કબૂલ કરતી થઈ છે, બાકી એ તો અમારી સામે લબાલબ જ કરતી હતી અત્યાર સુધી. બા, તે દી મેં કીધું તું ને કે આપણે દેવાંગ કુમારને ફોન કરી દેવી, પણ તે દિવસે છે ને મારા બાએ ના પાડી હતી. એ ભાઈ ખોટા અત્યારે છે ને બોર્ડ પરના નાટક બંધ કર. આ તમારા ભાઈ બહેન ના ઈરાદા ને તારી માં ના ઈરાદા અહીંયા ખબર પડી જ જાય છે. મમ્મીજી પ્લીઝ, સાચું કહું છું, એમાં એ લોકોનો કોઈ દોષ નથી. ખબર છે તું કેટલી સાચી છો. તો કઈ નો દીધું હોય કે મેં દેવાંગને પૂછ્યા વગરના રૂપિયા લીધા, પાછો મને એમ કહે છે કે મારી મમ્મી દવાખાને છે, ખબર અંદર પૂછવા જાઉં છું. એક બધા મિનિટ, ચોર છે, બધા ઘરમાં બધા મિલી ભગત છે. એમાં એ લોકોનો કોઈ વાંક નથી ને, તો તમે પૈસા આપ્યા ત્યારે લેવાય જ નહીં ને. હા, શું કામ લઈ લીધા પૈસા? કારણ કે એમને ખબર જ નહોતી. મેં ત્યાં પણ એવું જ કહ્યું હતું કે દેવાંગે મને મોકલી છે પૈસા આપવા માટે. હું સાચું બોલું તો મમ્મી મને રોકે ને. દીકરી ચોરી કરે સાસરિયામાં, એની માને રૂપિયા ધરવા જાય, અને અશોક એટલે કે એનો ભાઈ એકદમ ભિખારી, અને પાછી એની માને ખબર નથી કે એની છોકરી ચોરી કરીને રૂપિયા આપવા ગઈ છે. બસ કરો હવે. બસ શું કરે? ચાલો માની લઈએ કે તમારા ઘરે ખબર નહોતી કે તમે ચોરી કરીને આપ્યા છે પૈસા, પણ એટલું તો ખબર હોય ને કે દીકરીના ઘરનું પાણી ન પીવાય, તો પૈસા કેમ ના લઈ લીધા? પૈસા લઈ લીધા છે તો અમે પાછા આપી દેવું ને. હા ભાઈ કમાવા જાશો તો કે પાછા આપીશ. ઓકાત તો છે નહીં કઈ, અને પાછા આપવાની વાતો કરે છે. હા, અમે ગમે તે કરીને ગમે ત્યાંથી પણ પૈસા લાવીને તમને પાછા આપી હા દઈશું. હા, એક કામ કરો, રાત્રે તું છે ને ચોરી કરવા જાશે, બેંક લૂંટવા જાશે, એટલે તારા રૂપિયા અપાઈ જાય. કેમ એવું જ ને તમે? માસ્ટરી તો છે જ, હા. અને હવે બંને ભાઈ બહેન સાથે મળીને લૂંટશે, હા. એટલે વાંધો ઓછો આવશે. જો તમારે મને જે કહેવું હોય ને એ કયો, પણ મારા બેનને એક શબ્દ નહીં કહેતા. લે કરો વાજો. કેમ ના કહીએ? હા, આ તમારી બેન લગ્ન કરીને મારા ઘરમાં આવી છે, પત્ની હતી મારી, છતાંય મારી સાથે આટલું ખોટું કર્યું. મારા ને મારા ઘરમાં રહીને જે થાળીમાં ખાધું હોય થાળીમાં થૂકવાનું કામ કર્યું છે, અને તમે કહો છો કે એને એક શબ્દ ના કહીએ એમ? પ્લીઝ, તમારે જે સજા આપવી હોય તમે મને આપી શકો છો, પણ આટલી બધી રાડો નાખીને શું સાબિત કરવા માંગો બસ છો? હવે આ તમારા ભિખારી વેડા બંધ કરો ને, નીકળો અહીંયાથી. દેવાંગ, તમે તો સમજવાની કોશિશ કરો. કેટલી વાર કહું કે મારી ભૂલ થઈ ગઈ અને મેં ફક્ત ને ફક્ત એ લોકોનું સારું વિચાર્યું હતું. બેટા એને માફ કરી દે. હજી એને સ્કોપ આપ કે આ 30-40 હજાર રૂપિયા લઈ ગઈ છે ચોરી કરીને, કદાચ 3-4 લાખ રૂપિયા કબાટમાં પડ્યા હોય તો એ લઈ જાય કે ભિખારા તો છે જ. બસ મમ્મીજી, હવે એક વખત પણ કોઈ મારા ઘરનાને ભિખારી કીધા છે ને તો હું ભૂલી જઈશ કે તમે લોકો કોણ છો. બસ મીરા, દેવાંગ કુમાર, અશોક, મારા દીકરા સામે ઊંચા અવાજ વાત નહીં કરતો. તારી બેન ચોર છે, તમે આખું ખાનદાન ચોર છો. બસ, ક્યારનું તમારું સાંભળીએ છીએ. અમે ખાનદાની છીએ, ચોર નથી. હા, થઈ છે મીરાથી એ ભૂલ, પણ એનો મતલબ એ નથી કે તમે આટલું બધું અમને બોલી જશો ને અમે તમારું આટલું બધું સાંભળી લઈશું. ક્યારના તમે બોલો છો ને ક્યારના અમે સાંભળીએ છીએ. છોકરીવાળા છીએ એનો મતલબ એ નથી કે અમે કંઈ પણ તમે બોલશો અને અમે કંઈ પણ સાંભળી લઈશું, ને અમારામાં તાકાત છે, અમારી દીકરીને જિંદગી પર અમે પાળીશું. એટલે તમારે લોકોએ આટલું બધું બોલવાની જરૂર નથી. તો ઉપાડો ના ને. બોલીએ. હા સાસુમાં, આ વધારે ટણી કરવાની જરૂર નથી. પૈસા ખાધા છે અમારા, પહેલા પૈસા આપી દો ને પછી વાત કરજો. આપી દઈશું તમારા પૈસા બહુ જલ્દી. બસ, આટલું બધું જે બોલો છો ને એ તમારા પણ સંસ્કાર નથી સારા. અચ્છા, હવે સંસ્કારની વાત કરે છે. હાલે બિસ્તરા પોટલા ભરીને અત્યારે નીકળ ઘરમાંથી. અરે તમે શું કાઢવાના તમારી દીકરીને? અમે જ લઈ જઈએ છીએ એને. લઈ જાઓ. તમારી શું તાકાત છે કે તમે એને કાઢો? મીરા, ચાલ તું. હવે આ ઘરમાં હું તને 1 મિનિટ પણ નહીં રહેવા દઉં. અહીંયા કોણ રાખવા માંગે છે? એક સેકન્ડ લઈ જાઓ, ઉપાડો તમારા બિસ્તરા પોટલા વાંધો ભરીને. નહીં,
ખબર પડશે. જ્યારે તમે ઘરમાં નહીં હશો ને ત્યારે બધાને ખબર પડશે કે કેવી રીતે ઘર ચાલે છે. છે ને એમની આ દીકરી કરશે કામ બધું. આ તો કરી જ લેશે. જોઈશું. ચોરી નહીં કરે તમારી દીકરીની જેમ. ભલે બેટા, હજુ તારે વધારે અપમાન સહન કરવું છે તમારું? ના મમ્મી. હા તો ચાલો. આ તો એવી રીતે છે કે જાણે બહાર નીકળ્યા પછી મર્ડર કરશે કોઈ.